હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે 9:30 જેવું થઈ ગયું છે. તો હવે હું તો નાહી લીધો, સરસ મજાનો નાહી લીધો છે, ત્યાર પણ થઈ ગયો છું. તો હવે નાસ્તો નહીં તો કરી લઉં, એકને એક વસ્તુ તમને બતાવી તમે પણ કંટાળી રહેશો. હવે જવાનું છે, નાસ્તો કરીને જવાનું છે વાડીએ, ખેતરે જવાનું છે. કેમ કે અહીંયાથી કુંડું લાવ્યા હતા ફૂલઝાડ વાવવા હતું થઈને, ઝાડું વાવવા થઈને. તો એ ઝાડું વાવવાનું છે. તો એમાં માટી, કુંડામાં માટી આપણે કહેવાય ધૂળ, એ ભરવાની છે. તો એ ખેતર જઈએ, ત્યાંથી લેતા આવું ને એ કુંડામાં નાખીને એ ઝાડું વાવી દઉં. તો પહેલાં ફટાફટ નાસ્તો કરી લઉં ને વાડીએ પૂગીને તમને બતાવું, ધૂળ પણ ભરી લઉં. ફાઇનલી મિત્રો હું આવી ગયો ખેતરે ને લઈ લીધો છે પાવડો. હવે ફટાફટ શું કહેવાય કે બધી ધૂળ ભેગી કરી લઉં. ધૂળ ભેગી કરી એક બાસકામાં ભરી લઉં ને પછી નીકળીએ ઘરે. તો પહેલાં ફટાફટ ધૂળ ભેગી કરીને બાસકામાં ભરી લઉં. ભરી લીધું બાસકું, તમે જોવો છો અડધું ઉપર ભરી લીધું આ બધીમાંથી. ફટાફટ પાવડો મૂકી દઉં, ફટાફટ પાવડો મૂકી દઈએ અને રૂમમાં તાળું મારી દઈએ. મૂકી દઈએ પાવડો અને રૂમમાં તાળું મારી દઈએ. લાગી ગયું તાળું, હવે જઈએ ઘરે. ફાઇનલી મિત્રો હું પૂગી ગયો ઘરે ને અહીંયા રાખી દીધી છે બાસકી, એમાં માટી ભરેલી, જોઈ ભરેલી. ને સરોજ અહીંયા શું કહેવાય આજે દાળ ભાતનો ઓલે પ્રોગ્રામ તો નહીં, દાળ ભાત બનાવે છે. એ દાળ ભાત બનાવે છે ને હું જરીક ડબ્બામાં એક હોલ પાડવાનું છે નીચે, એટલે શું છે કે પાણી નીકળી જાય એવા તો થઈને હોલ પાડી દઉં. ને અત્યારે તો ઝાડવું આવવાનું કંઈ નક્કી નહીં, કેમ કે આપણે શું કહીએ કે આથમી ગયો, આપણે કહીએ ને દિવસ આથમી ગયો, એમ દિવસ આથમી ગયા પછી કંઈ ન કરાય એમ. એટલે જોઈએ હવે. હવે બાકી કાલના વિડીયોમાં આવશે આ બધી વસ્તુ, કાલના વ્લોગમાં આવશે. તો પહેલાં હું ફટાફટ એમાં ડબ્બામાં કાણું પાડી દઉં નીચે પાણીમાં. હજી અહીંયા સરોજ પાપડ તળે છે, દાળ તો બની ગઈ, ભાત ચડે છે ને પાપડ તળે છે એ. તો હવે પાપડ તળાઈ જાય પછી દાળ ભાત જમી લઈએ. જમવામાં દાળ ભાત છે, આજે શાક રોટલી પણ છે, એકલા દાળ ભાત નથી. શાક રોટલી દાળ ભાત. શાક કેવાનું બનાવ્યું? ભરેલા રીંગણાનો. સરસ. ભરેલા રીંગણાનો શાક છે, રોટલી છે અને દાળ ભાત છે. ને સરોજ અહીંયા પાપડ તરે છે ને અહીંયા ભાત ચડે છે. તો ફટાફટ ચડીએ, ભાત ચડીએ અને ફટાફટ જમી લઈએ. તમને એક વસ્તુ બતાવું, તમે જોઉં છો ફિશ, માછલી. અને આ ઓલું ઝાડવાનું મેં તમને કીધું હતું ને, આગળ એક વિડીયોમાં બતાવ્યું હતું કે આ ગ્લાસનું આ ભાંગી ગયું હતું. તો એ બળણી એ લીધી છે ને ફિશ લીધી, માછલી. તો બે વસ્તુ લઈ લીધી છે. સરોજ અહીંયા મોબાઈલ જોઈ છે. તો હવે આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું.
પૂરો કરી નાખીશું વિડીયો. તો વિડીયો પૂરો કરવા તને શું બોલવાનું એમને. તો હું તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.